કાલે મને કાનાનો કોલ આવ્યો. કહ્યું કે કાલે તો શું કહીશ? કહ્યું કે કાલે તો શું કહીશ? કેમ કરીને કાનાને કાવ્યમાં કેદ કરીશ? કેમ કરીને કાનાને કાવ્યમાં કેદ કરીશ? મેં કહ્યું કર્તવ્ય કરીશ, કંઈક તો કહીશ. કાના તને કમાં કેદ કરીશ. કાના તને કમાં કેદ કરીશ. કલમને કોતરીશ, કાના તારા કવનમાં. કલમને કોતરીશ, કાના તારા કવનમાં. કૃપા કરજે કમાલની, કરુણા કર કરારમાં. કોયલના કૂજનમાં ને કંચન કેરા કામળમાં. કોયલના કૂજનમાં ને કંચન કેરા કામળમાં. ક્યાં નથી કૃષ્ણ એ કમજોર ને કદાવરમાં. ક્યાં નથી કૃષ્ણ એ કમજોર ને કદાવરમાં. કુશળ છે આ કૃષ્ણ કળ અને કરામાતમાં. કુશળ છે આ કૃષ્ણ કળ અને કરામાતમાં. કાનો તો છે કર્મોની કિંમતી આ કેદમાં. કાનો તો છે કર્મોની કિંમતી આ કેદમાં. કોહવાયેલી કિસ્મત ને કટાયેલી કામનામાં. કોહવાયેલી કિસ્મત ને કટાયેલી કામનામાં. કળિયુગના કઠોર કથિત કારાવાસમાં. કળિયુગના કઠોર કથિત કારાવાસમાં. કઠિન કંઈ નથી કોઈ કાળ તારા માટે. કઠિન નથી કોઈ કાળ તારા માટે. કૈવલમ કિરદારમાં. હવે કાનાને માં યશોદા પણ કોઈ બંધનમાં બાંધી નથી શક્યા, તો મારી શું વિસાદ કે હું એને કમાં બાંધી શકું? એ તો અનંત છે, અવિનાશી છે, અજેય છે, અકલ્પનીય છે. તો હવે કૃષ્ણનો જવાબ સાંભળીએ. કાનાએ કીધું, તું કર્તવ્ય કરીશ તો કિસ્મત કંડારીશ. તું કર્તવ્ય કરીશ તો હું કિસ્મત કંડારીશ. તું શૂન્ય થઈશ તો હું અનંત થઈ આવીશ. તું શૂન્ય થઈશ તો હું અનંત થઈ આવીશ. તું વિષપાન જગતના કરીશ તો હું અમૃતનું ઔષધ લઈ આવીશ. તું વિષપાન જગતના કરીશ તો હું અમૃતનું ઔષધ લઈ આવીશ. તું સમર્પિત થઈશ તો હું ગીતા સમજાવીશ. તું સમર્પિત થઈશ તો હું ગીતા સમજાવીશ. તું સારથી મુજને બનાવીશ તો હું તારો જીવનનો રથ હંકારીશ. તું સારથી મુજને બનાવીશ તો હું તારો જીવનનો રથ હંકારીશ. કૃષ્ણમાં તું ઓગળીશ. કૃષ્ણમાં તું ઓગળીશ તો તું વિશ્વેશ્વરમાં ભળી જઈશ. થેન્ક યુ.